ગુરુએ ફરી નાગ બંધ કરી હો અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું તા ઈશ્વરના દરબારમાં ચોપડા પુણ્યના જમા 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 ભગવાને એનું ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે। इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते। जय श्री राम, बोलो खूंखार मेलडी मात की, आज के आनंद की। રામ ખૂબ સરસ, ખૂબ આનંદ થયો મન માતાન। ઘણા સમયથી મતલબ એક અંદરથી પ્રાર્થના હતી, ઈચ્છા હતી બારેજા ધામ જવું છે, પણ આજે ભગવાનની કૃપાથી, મારી મેરડીની કૃપાથી આજે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો। એમાંય મને હરખ એ વાતનો છે કે ભક્ત તો ઘણા જોયા, પણ આટલી ઉંમરે ભગવાન માતાજીને ગુણગાનની લીલા ગુણગાન કરવા અને આટલી ભરી સભામાં નિર્ભયતાથી માઇક લઈ અને બોલવું એ ભગવાનની કૃપા છે। હનુમાનજી, પંચમુખી હનુમાનજીની કૃપા છે, સ્વામિનારાયણની કૃપા છે, માતા પિતાના આશીર્વાદ છે અને ગુરુના ચરણોના આશીર્વાદ છે, કૃપા છે। એના કારણે એ નથી બોલતા, એમની ચેતના શક્તિ બોલે છે। પંચમુખી હનુમાનજીને જો મને દેખાય, મને ખબર હોય કે કોની કેટલી કૃપા છે, પણ વિશેષ કૃપા હનુમાનજી છે। એમાંય પંચમુખી હનુમાનજી, એ પંચમુખી હનુમાનજીની કૃપાથી અહીંયા રામ છે ને, એ હનુમાનજીએ જ મોકલ્યા રામ જોડે।